જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતની ભ્રષ્ટ પાર્ટીને જાકારો આપ્યો છે અને શરમજનક રીતે પરાજય આપ્યો છે, ત્યારથી ભાજપ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ઉપર ગુસ્સે છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી કેવી રીતે ગયો. અને જ્યારથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યાર પછી મારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં ષડયંત્રો કરીને, માણસો મોકલીને અમારી સભાને વેરવિખેર કરવા માટે, સભાની અંદર ન્યુસન્સ ઊભું કરવા માટે માણસો મોકલવામાં આવે છે. ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ. આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે. એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે. આપણી કહેવત છે ને, આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય. અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો, કોઈનો ફોન નથી આવતો, એ કોણ છે એ તપાસ કરો. આની પહેલાં તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી.